5000 વર્ષ પૂર્વ મથુરા એક સમૃદ્ધ શહેર. ત્યાંના રાજા ઉગ્રસેન અને એમનો યુવરાજ કંસ, જે ક્રૂર અને દુરાચારી હતો, પણ તેમની પુત્રી દેવકી મહાન વિષ્ણુ ભક્ત હતી. કંસ ક્રૂર હતો, પણ પોતાની બેન દેવકીને ખૂબ પ્રેમ કરતો હતો. સમય જતાં દેવકીના લગ્ન નક્કી થયા યદુવંશના રાજકુમાર વસુદેવ સાથે. લગ્નના સમાચારથી આખું મથુરા ખુશ હતું, પણ સૌથી વધારે ખુશ હતો કંસ. એ પોતે રથ ચલાવી પોતાની બેનને સાસરે વિદા કરવા માટે બેસી ગયો. રથ આગળ વધતો ગયો અને જંગલમાંથી પસાર થવા લાગ્યો. ત્યાં તો આકાશમાં અજીબો ગરીબ રોશની થવા માંડી. કંસ આ જોઈ આશ્ચર્યચકિત થયો અને ત્યાં તો એક આકાશવાણી થઈ, હે કંસ, આજ દેવકીના 8મા સંતાનના હાથે તારું મૃત્યુ નિશ્ચિત થયું. આ સાંભળી કંસ અત્યંત ક્રોધથી ભરાઈ ગયો અને તલવાર નીકાળી દેવકીને સમાપ્ત કરવાનો નિશ્ચય કરવા લાગ્યો. આ જોઈ વસુદેવે કંસને વચન આપ્યું કે અમે અમારી બધી સંતાન તારા હવાલે કરી દઈશું, પણ તું દેવકીને જીવનદાન આપ્યું. દેવકીને જીવનદાન તો આપ્યું, પણ વસુદેવ અને દેવકીને કારાગારમાં નાખી દેવામાં આવ્યા. સમય જતાં દેવકીની પ્રથમ સંતાન થઈ, પણ વચન હિસાબે દેવકી અને વસુદેવને એણે કંસને સોંપવી પડી. આમ જ દેવકીની બીજી, ત્રીજી, ચોથી, 5મી અને 6ઠ્ઠી સંતાનને પણ કંસે મારી નાખી. સમય જતાં દેવકીની 7મી સંતાન થઈ. સંતાન અદ્ભુત રીતે ગર્ભમાંથી જ અંતર્ધ્યાન થઈ વસુદેવના બીજા પત્ની રોહિણીના ગર્ભે અવતર્યા. હવે સમય હતો દેવકીના 8મી સંતાનનો. શ્રાવણ માસની 8મ હતી. આખું મથુરા ઊંઘી રહ્યું હતું અને બધા નક્ષત્રો શુભ સંકેત આપતા હતા. ત્યારે જન્મ થયો દેવકીના 8મા પુત્રનો. દેવકી અને વસુદેવ પોતાના પુત્રને નિહાળી રહ્યા હતા. ત્યાં તો ભગવાન વિષ્ણુ સાક્ષાત પ્રગટ થયા, ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા અને બોલ્યા, હે દેવકી, હે વસુદેવ, મેં જ તમારા પુત્રના રૂપે જન્મ લીધો છે.